જુઓ, આપણે તો રોજે મળીએ છીએ, પણ હું તમને શું કહું, તમે જિંદગીની નવી શરૂઆત કરી શકો. શા માટે આવી રીતે રહો છો? ના, હું આવી રીતે જ ખુશ છું. મને હવે બીજા કોઈ સાથે કોઈ પણ સંબંધ માંડવાનો કે કોઈ મતલબ. જુઓ, હું તમને જે કહી રહ્યો છું ને એ બરાબર કહી રહ્યો છું. તમે ફરીથી નવી જિંદગીની શરૂઆત કરી શકો છો. ના, કરી તો શકું છું પણ કરવી નથી. એકવાર આવું થયા પછી બીજી વાર હિંમત નથી થતી. જુઓ, હંમેશા સૂર્ય અસ્ત થાય છે ને તો એનો ઉદય પણ થાય છે. એવું ના વિચારી લેવાય કે તમે એકવાર સફળ ના થયા તો બીજી વાર ના થાવ. કદાચ તમારા ભાગ્યમાં ઈશ્વરે આવું લખ્યું હશે એટલે તમારા ડાયવર્સ થઈ ગયા. અને કદાચ મારા ભાગ્યમાં ઈશ્વરે પાછું જ આવું કર્યું હશે કે લખ્યું હશે તો શું થશે? અને હું આ બધી વસ્તુથી બહુ દૂર જતી રહી છું. મારા માટે હવે આ બધી વસ્તુ કંઈ કામની જ નથી. જો તમે સમજવાનો પ્રયત્ન કરો, હું એક મિત્રના નાતે કહી રહ્યો છું. આપણે કેટલા સમયથી મળીએ છીએ, વાતચીત કરીએ છીએ. હું ઘણીવાર જોઉં છું કે તમારા ચહેરા પર એ ઉદાસી દેખાય છે કે તમારા જીવનમાં કંઈક ખૂટતું હોય એવું લાગે છે. જો એક મિત્રના નાતે મારી વાત માનો, કોઈ એવા સારા પાત્રની શોધ કરી લો. અત્યારે તો તમે યુવાન છો, તમારો પરિવાર પણ સાથે છે, તો તમે શાંતિથી જીવી શકશો. પણ અમુક સમય થાય પછી આપણા નથી રહેતા, ત્યારે આ જીવન એકલવાયું લાગે છે. ના, હું તમને ફ્રેન્ડ માનું છું, તમારી સાથે વાત કરી લઉં છું, એનો મતલબ એવો નથી કે તમે આ બધી સલાહ મને આપો. અને હું માનવાની પણ નથી, કારણ કે હું આ બધી વસ્તુ વિચારતી પણ નથી ને મને વિચારવી પણ નથી. જો મારો એવો ઈરાદો નથી, હું તમારા પર હક નથી જતો. હું તો મિત્રના નાતે કહું છું કે તમે નવા જીવનની શરૂઆત કરી શકો. બાકી તમારી લાઈફ છે, તમારે જેમ જીવી હોય તેમ જીવી શકો. હું સોશિયલ વર્કર છું તો હું એમાં એક્ટિવ છું ને મને મારી લાઈફ ગમે છે. મને બીજી કોઈ ઝંઝળમાં પડવું જ નથી. ઠીક છે, હવે તમે વિચારી લીધું છે કે મારે આગળ વધવું જ નથી, અહીંયા સ્થગિત થઈ જવું છે, તો પછી તમારી મરજી. પણ હા, તો મને એમ થયું કે મારે તમને આ સલાહ આપવી જોઈએ, પણ લાગે છે કે મારી આ સલાહ તમને ના ગમી અને તમને ખોટું લાગ્યું. એના માટે સોરી. સાચી વાત છે. બીજી વાર મને નથી ગમ્યું કે તમે મને આવી કોઈ સલાહ આપો. ચાલો, હું જાઉં છું મારા કામથી. અરે પણ શાંતિ રાખને, હેટની ઉતાવળ છે. હમણાં ભટકા દરવાજા આરે ગમ કરતી. એમાં એવું છે ને કે મારે ઉતાવળ છે. આ મારે થેલો પેક કરવો છે ને મારે ઘરે જવું છે મારા પપ્પાના. હા તે કેમ, કોઈ પાછું થઈ ગયું? હું પાછું થઈ ગયું? આ તમારા બેન છે ને બધાને પાછા કરી દે હવે. કેવા હું માંગસ? સમજી જાવ તો સારું છે. મારી પાસે એવું મગજ નથી કે હું તારા જેવી કામ વગરની વાતો સમજી જાઉં. એટલે તારી વાત મને એમ ના સમજાય. તું કેવા શું માંગે છે ને મને કે. ને આ ચાંદલો ચોટાડતા ના આવડે ને તો ના ચોટાડ. તમે પેલા મારી વાત સાંભળો ને, હા, બાકી વહીવટ પછી કરજો. મને ખબર છે આ તમારે મગજ નથી ને એટલે તમારી બેન બાર બીજે ભટકવા જાય છે. બાકી જો મગજ હોત ને તો આવી રીતે ભટકે જ નહીં. બસ સાચું જ બોલું છું. બોલવામાં ભાન રાખ. પેલા મારું સાંભળી લેજો, પછી જે કરવું હોય ને કહેજો. કોના વિશે હું બોલે છે ને ખબર રાખતી જા. કે આ તમારી બેન હું કર્યું મારી બેને? કાંડ કર્યા છે. ઈ ઊભી બજારે. હાલો બતાડો, હાલો. હોય તો બતાડો, હાલો હાલો. પણ હું વાત છે પેલા એ તો કે. વાત નહીં કરો છો તમે. આ તમારી બેન છે ને કોક છોકરા હારે વાત કરતી હતી ઊભી ઊભી. નો કરવાની વાતો કરતા હતા બે. હું ફોનમાં વાત કરતી અહીંયા આવતી હતી. મને હું ખબર કે એવું મને જોવા મળી જાય. જો સમજી લ્યો ને કે આપણે આમ હાથ નાખીને ફરવી તો આપણે પતિ પત્ની સેવી કે નહીં? બધા આપણને કઈ નજરે જોવાના? અરે સૈવી હું છે જ આપણે પતિ પત્ની. હા તો બસ તમારી બેને છે ને ઓલા છોકરાનો હાથ પકડીને ઊભી હતી અને ઈ છોકરોય તે એના હાથ પકડીને ઊભો હતો. ઓહ, હું આગળ ઝાપટ પડશે ને તો મોઢું ફરી જાય. હો સાગર, મેં વિડિયો નતો ઉતાર્યો એટલે તો ઉતારી લેવાય ને, ખબર પડે. મને- આ તારા મગજમાં જ ખોટ છે. મને ખબર હતી કે મારો પતિ જ મારી વાત નહીં આ માને. તે ક્યાંથી માને? મેં તો જોયું ને ત્યાં તો મારું આમ નાક કાન મગજ બધું કામ કરતું બંધ થઈ ગયું તું. છે ખરું હા કે કામ કરતું બંધ થાય? તમારી બેન કરતા તો વધારે જ છે. આ એક ઘરેથી તો પાછી ખબર
આ એક ઘરેથી તો પાછી અહીંયા ગુંડાણી છે આપણને હેરાન કરવા, અને હજી નાક કપાવવામાં બાકી હતું તે હજી ઓલા છોકરાને લફડા કરવા જાય છે. જો તે એવું કર્યું ને, મારી બેનને ખોટી બદનામ કરી કે હેરાન કરીને, તમારી તો બેન તું છે. છે ને તારા ઘરથી હાથ ધોઈ બેઠીશ. હાથ જોઈ બેઠવાની વાત જ કરો માં. કાલ રાતે નાક કાન કપાવીને ભાગી જાય ને તો ખબર પડશે. આ બેનના પ્રેમમાં આટલું બધું આંધળું ન થવાય. કંઈક સમાજનો અને દુનિયાનો વિચાર તો કરો. નાનપણથી છે ને એની સાથે મોટો થયો છું. આ તો- મને ખબર છે કે મારી બેન કેવી છે ને કેવી નહીં, એટલે છે ને બોલવામાં માપ રાખજે. સાગર, સાચું કહું છું તો સારું નથી લાગતું તમને? ધંધો કર તારો, અંદર જા. જા અંદર. નાક કપાવે ને તો ખબર પડે. અડધી રાતે ભાગી જાવી જોઈએ 2 શું ને વાગે. હમણાં મોટા ભાઈ, હા મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. લે કરને તો પછી શું એવી જરૂરી વાત છે? જો મને ખબર છે આ વાત છે ને હું સાગરને કરીને આવી જ છું, પણ નહીં, આજ સુધી તમને તો ખબર છે કે સાગરે ક્યારેય મારી વાત ઉપર ભરોસો નથી કર્યો અને હજી કરશે પણ નહીં. હવે- કદાચ હું મરી જઈશ ને તો ઈ મારી વાત ઉપર ભરોસો નહીં કરે. એ હવે જો એ તો તમારે વર બાયડીનું છે, એમાં હું કંઈ વધારે બોલી ના શકું, પણ વાત શું છે મને કહે તો મને કંઈ ફોડ પાડીને કે એટલે સમજાશે શું વાત છે. વાત કહેતા પણ મને શરમ આવે છે. કઈ રીતે કહું તમને? અરે એવી રીતે શું વાત છે કે તને શરમ આવે છે કહેતા? શરમ તો આવે જ ને. જો કામિની બેનને શરમ ન આવતી હોય આવી રીતે ખુલ્લે આમ અજાણ્યા માણસ હારે જેમ તેમ નખરા કરીને વાત કરતા, તો પછી તમે તો મારા જેઠ છો. આવી તે કેવી વાત છે? કોની જોડે વાત કરતી હતી કામિની? છે કોઈક છોકરો. આવી રીતે જો કામિની બેન અજાણ્યા છોકરા સાથે ન કરવાની વાતો કરે, ન કરવાના નખરા કરે તો એ શું સારું લાગે? અરે આ શું બોલે છે તું હેતલ? કંઈ સમજાય છે તને? અરે કામિની કેટલી ડાઈ છે. હા હું સમજુ છું કે એના ડિવોર્સ થઈ ગયા છે, પણ એનું સામેનું પાત્ર પણ એવું જ હતું ને એના કારણે જ એના ડિવોર્સ થયા છે. કામિનીનો વાંક નહોતો એમાં. ને તું એને લઈને આવી વાત કરે છે? બિચારી ડિવોર્સી છોકરી સાથે કોઈ પણ કેવી પણ વાત કરીએ થોડી ચાલે. એટલે ને જ. કોની સાથે વાત કરીએ ને? બે ઘડી કોઈક કશે ઓળખીતું એની જોડે વાત કરી લીધી હશે. અજાણ્યા માણસ હારે એવી તો કેવી વાતો કે 2 ઘડીકમાં એ જાણે પોતાનો જ થઈ ગયો હોય. અરે એ તારા માટે અજાણ્યો હશે, કદાચ એને પહેલાથી જાણતો હોય, ઓળખીતો હોય. એ વ્યવસ્થિત માણસ હશે. આપણે એવી થોડી શંકા કરવાની કે એની સાથે એનું કંઈ હશે. મોટા ભાઈ, એનું હશે નહીં. મને તો શંકા જ છે કે કામિની બેનનું જરૂરથી એની હારે કંઈકનું કંઈક લફરું તો છે જ. અરે પણ આવું તું કઈ રીતે, કયા દમ પર કહી શકે તું? કારણ કે હું મારી સગી આંખે જોઈને આવી છું. મેં આ વાત સાગરને પણ કરી, પણ નહીં, સાગરે મારી આ વાત ઉપર ભરોસો ન કર્યો. જો મોટા ભાઈ, કામિની બેન પહેલેથી તો એક ઘરેથી પાછા આવ્યા જ છે, અને આ સમાજમાં આપણું નાક કપાણેલું જ છે. અને બીજું કોઈ આ મારી જગ્યાએ જોઈ ગયું હોત તો વિચાર કરો ને, પહેલી આબરૂ તો તમારી જ. અને કામિની બેન તો મારી કરતાંય મોટા છે, એને સમજવું જોઈએ કે આવી રીતના આવી અજાણ્યા માણસ હારે વાત ન કરવી જોઈએ. હાથમાં હાથ નાખીને ઊભું રહેવું જાહેર, એ કઈ સારું લાગે મોટા ભાઈ? જો આમ તો મને કામિની પર વિશ્વાસ છે, પણ હેતલ બહુ તું જે કહી રહી છે તું પણ ખોટું તો ના જ કહે ને. હા, એટલે વિચાર કરો ને કે કામિની બેનને પહેલા ઘરે કઈ વાંધો નહોતો, કઈ જ કહેતા કઈ નહોતું. આપણને શું ખબર કે કામિની બેનને આ છોકરા હારે પહેલેથી જ લફરું હોય, અને આની હારે આગળ વધવા માટે થઈને ઓલા છોકરાને ખોટો ઠેરાવીને એની હારે છૂટાછેડા લઈ લીધા. એ તો કાંઈ સમજાતું નથી. કામિની આવું વર્તન કઈ રીતે કરી શકે? અરે એ તો બહુ ડાઈ છોકરી છે, વ્યવસ્થિત છે, લોકો એને જાણે છે, ઓળખે છે. મોટા ભાઈ, દૂરથી છે ને ડુંગર રળિયામણા જ લાગે, પાસે આવીને જો ને ત્યારે ખબર પડે કે એકલા પથરા જ છે. એટલે આ વાત ઉપર વિચાર કરજો. આબરૂ જાય ને એવું તમે ના કરતા. સાગર તો સમજવા તૈયાર જ નથી. કામિની ગોપાલ, આમ આવ. હા મોટા ભાઈ. બેસ. કામિની આ બધું શું ચાલી રહ્યું છે? હું તો મારા કામથી બહાર ગઈ હતી ભાઈ. બહાર ગઈ હતી, પણ બહાર તું શું કરી રહી છે? લોકો તારા વિશે શું વાત કરી રહ્યા છે તને કંઈ ખબર નથી? શું? અને વાત સીધી મારા સુધી આવી છે. આ બધું સારું ના લાગે કામિની. હું સમજુ છું કે તારા ડિવોર્સ થયા છે પહેલાં, અને એના કારણો જાણવા પણ નથી માંગતો. તું સાચી હતી કે પેલા ભાઈ સાચા હતા એ જાણવામાં મને હવે રસ નથી, કારણ કે હવે તમારું છૂટું થઈ ગયું છે. પણ હવે તારે સમજવું જોઈએ
અરે પણ શું સમજવું જોઈએ? શેની વાત કરો છો તમે મોટા ભાઈ? અને શું લોકો વાતો કરે છે? મને મને જરાક પ્રેમથી સમજાવશો? તું જાહેરમાં આ રીતે કોઈની સાથે મળે, કોઈ અજાણ્યા વ્યક્તિના હાથમાં હાથ નાખીને વાતો કરે, એ કેવું લાગે કામિની? અરે આપણી આબરૂ છે આ સોસાયટીમાં, વર્ષોથી લોકો આપણને ઓળખે છે. અને તારા ડિવોર્સ લીધા ને એ પણ આપણે માનભેર લીધા છે, કારણ કે મેં કહ્યું હતું કે મારી બેનનો કશેક કોઈ વાંક નથી. જો એને પોતાનું સ્વતંત્ર રીતે જીવન જીવવું હોય તો એ જીવી શકે છે. એને કારણે તારા ડિવોર્સ પણ લીધા હતા. પણ મેં શું કર્યું છે? આ તમે શું બોલી રહ્યા છો? મને કઈ સમજ નથી પડતી. મારા સુધી જે વાત આવી છે ને એના આધારે કહું છું. જ્યારે મને ખબર પડી આ વાતની ત્યારે મેં પણ ના જ પાડી અને હું બોલ્યો. જેણે મને કહ્યું ને એને કહ્યું કે આ વાત ખોટી છે, મારી બેન આવું ક્યારેય કરી જ ના શકે. પણ એણે જે તે વ્યક્તિએ જેણે મને કીધું એણે કહ્યું કે એણે પોતાની આંખે જોયું છે અને કાને સાંભળ્યું છે. આ બધું સારું ના લાગે કામિની. હવે તું એકલી છે, એટલે કે તારું પરિવાર સાથે છે, પણ તું જીવનમાં એકલી છે. તારે નવો સાથી જોઈતો હોય તો તું કે. ભાઈ બસ, મને પહેલા સમજાવો તો ખરા, મેં શું ભૂલ કરી છે અને તમને કોને શું કીધું છે? તું કોઈ અજાણી વ્યક્તિ સાથે હાથમાં હાથ પરોવીને જાહેરમાં ફરતી હતી અને એની સાથે વાતો કરતી હતી, આવી મને વાત મળી છે. કોઈ અજાણી વ્યક્તિ નથી ભાઈ. તમે કદાચ રાજની જ વાત કરી રહ્યા છો, પણ એ મારો જસ્ટ ફ્રેન્ડ છે. અને એ પણ એવું ફ્રેન્ડ કે જે મને પહેલેથી જાણે છે. મારા ડિવોર્સ બાદ હું કદાચ મારા મનની વાત કરતી હોઉં ને તો ફક્ત એને, બીજો કોઈ સંબંધ હોય પણ ના શકે ભાઈ. વાતો ચાલી રહી છે. આવ સાગર, મને લાગે છે કદાચ સાગરને પણ આ વાતની જાણ છે. મારા કરતાં પહેલાં સાગર સુધી જ આ વાત પહોંચી હતી અને સાગરે પણ મારી જેમ આ વાત સ્વીકારવાનું ના જ પાડી હતી. પણ સાગર, તને કામિની વિશે વાત મળી હતી ને કે આ કોઈક અજાણી વ્યક્તિ સાથે જાહેરમાં ફરે છે, હાથમાં હાથ નાખીને વાતો કરે છે? હા મોટા, મને હેતલે કીધું હતું કે કામિની કોઈ છોકરાને સાથે મળે છે અને એની સાથે ફરે છે, હાથમાં હાથ નાખીને વાતો કરે છે, બધું જ કરે છે. પણ મારી વાત સાંભળો, મને છે ને મારી બેન ઉપર ભરોસો છે કે એવું કાંઈ ના કરી શકે. અને રહી વાત હેતલની, હેતલનું તો મગજ જ પહેલેથી ખરાબ છે. અને ભાઈ, હું મારી મર્યાદા કેમ ચૂકું? મને ખબર જ છે કે મારી લિમિટ ક્યાં છે. હું એવું કોઈ કામ નહીં કરું કે તમારા આત્મસન્માનને ઠેસ પહોંચશે. પણ હેતલ વો પણ આપણી ઘરની વહુ જ છે. એ શું કામને જુઠ્ઠું બોલે? તને બદનામ શું કામને કરે? પણ ભાઈ, મારી વાત સાંભળો, મેં ક્યારે એવું કોઈ કામ જ નથી કર્યું કે નથી મેં રાજનો હાથ પકડ્યો. અને મોટા ભાઈ, રહી વાત હેતલની, હેતલ છે ને ઘણીવાર બેનથી બળતરા કરે છે. આ બેન એનું ઘર છોડીને અહીંયા આવી છે ને એ વાત હેતલને ગમી જ નથી. એને તો એમ જ છે કે જેમ બને એમ જલ્દીથી જલ્દી આ કામિનીને ઘરની બહાર કાઢીએ. અને એમને એમ કઈ રીતે ઘરની બહાર કાઢીએ? મારે કોની વાત સાચી માનવી અને કોની વાત ખોટી માનવી, મને તો એ જ સમજાતું નથી. અરે અત્યારે હું કહું છું ને મોટા ભાઈ કે બેન જે કહે છે ને સાચું છે. હેતલની વાત મગજમાં લેવાની કોઈ જરૂર નથી. હેતલ તો કોઈક બીજાના ઘરમાં પણ જાય ને તો ન્યાયનો ઝઘડો કરાવીને બેઠે છે. 100 વાતની એક વાત કામિની, બસ આપણી પરિવારની આબરૂને ઠેસ ના પહોંચે ને એનું ખાલી ધ્યાન રાખજે બેન. પ્રોમિસ ભાઈ, તમને બંને ભાઈઓને મારું આ પ્રોમિસ છે કે હું તમારી માન મર્યાદા અને આબરૂને ક્યારેય ઠેસ નહીં પહોંચવા દઉં. અને દુનિયા ગમે તે બોલશે, પણ મારા બંને ભાઈઓ મારી બાજુ રહેશે ને તો મારાથી વધારે નસીબદાર કોઈ નહીં હોય. ભાઈ, હું અંદર જાઉં. હવે મારા દીકરાને એક સારી છોકરી પસંદ આવી જાય ને તો ગંગ નાયા બસ. મારે બીજું કાંઈ જોતું નથી. ઘરમાં એક વહુ લાવી દે, મારી બધી જવાબદારી પૂરી થઈ જાય. કોને કયો છો આ બધું? અરે રાજ, મારો દીકરો આવને. પેલા ઈ ક્યાં વાંદરા વેડા કેદી છોડીશ? આઈ કૂદે. હવે તને ખીલે બાંધવો છે મારે. ખીલે બાંધવો છે? હા. બા, હું કોઈ બળદ છું તો મને તમે ખીલે બાંધી દેવો? કે કોઈ ઘોડો છું કે તમે બાંધી રાખશો મને? એ ના, તો
બળદને તો ખીલે એટલે બંધાય કે ઈ ક્યાંય ભાગી ન જાય. તો મારા દીકરાને વહુ રૂપી ખીલે બાંધી દેવીશ એટલે પછી તું ક્યાંય જાય જ નહીં. એટલે તમારે મારા લગ્ન કરાવવા છે. હવે સમજ્યો. પણ અહીંયા કોને કહેતા હતા તમે લગ્નનું મારા? મારું ભગવાન છે સોર્યો વાહળી વગાડેસ. ક્યાં વગાડે છે? તને નહીં દેખાય લાલા? આહ, જુઓ બા, એક વાત કહું, લગ્ન તો હમણાં કરી લો, પણ કોઈ સારી છોકરી તો મળવી જોઈએ ને. મળી જાય મળી જાય. મારી હારે છે ને ઈસ ગોતાવા લાગશે. આ તો તમારા ઈ લાલાને કહો કે તમારા આ લાલા માટે એક સરસ મજાની રાધા મોકલે, અને એ રાધા એવી હોવી જોઈએ કે મારી જશોદા માનું ધ્યાન રાખે, એની સેવા કરે, એની ચાકરી કરે. એવી રાધા મળે તો તમારો આ લાલો લગ્ન કરે, નકર તમારો લાલો લગ્ન નહીં કરે. લાલા એક વાત કહું બેટા, મારે મારી સેવા સાકરીની કાંઈ જરૂર નથી. એ રોજ રાતે આ લાલો આવીને મારા પગ કસરી જાય, પણ મને તો મારા લાલાનું ધ્યાન રાખે ને એવી રાધા જોઈશ. એ મારી માવડી, ઈ તમારો ઈ લાલો પગ દબાવવા નથી આવતો. આ તમે હુઈ જાવ ને પછી તમારો આ લાલો તમારા પગ દબાવે છે, એટલે તમને એમ કે ઈ લાલો આવે છે, એટલે વહેમમાં ન રહેતા કે ઈ વાહળી વગાડતો વગાડતો અહીંયા આવે. હાસુ બેટા, લે તું પગ કસરસ મન સિમટો ભરું જાગું છું. હા તો પછી અહીં લાલા પાસે સમય છે? એ લાલાને તો આખા ગામનું ધ્યાન રાખવાનું છે, એટલે તમારો આ જ લાલો તમારી સેવા ચાકરી કરે છે. અને ઈ લાલો છે ને તારામાં જ વસીને આવે છે. એમ કદાચ આવતો હશે. હા. હા, પણ બા, હા, હું તમને શું કહું, બોલ. કોઈ સારી છોકરી મળે ને તો જ લગ્ન કરવા છે. કારણ કે અત્યારે મેં બહુ બધું જોયું છે કે લગ્ન કરીને સ્ત્રી ઘરમાં આવે એટલે ન કરવાના ખેલ ચાલુ થાય, અને પછી એની સાસુઓને હેરાન કરે. અને કોઈ એવી છોકરી આવે અને તમને હેરાન કરે તો એ મારાથી સહન ન થાય. એટલે જ તે હું તમે કેટલી છોકરીઓ બતાવી, પણ બધી છોકરીઓને જ્યારે મુલાકાત લઉં છું ત્યારે બધા એમ જ કહે છે કે લગ્ન પછી આપણે અલગ રહેવાનું છે, એટલે તો હું લગ્નની ના પાડી રહ્યો છું. લાલા એક વાત કહું, આ બધી સોડીઓના કપાળે ન લખ્યું હોય કે એના વરને ઘરને ને એની હાવ ને હાસવ છે, પણ છે ને જ્યારે તું એવી કોઈ સોડીને જોઈશ ને અને એના મનની ઘંટડી આ તારા મનમાં વાગે ને ત્યારે સમજી લેવાનું કે આ જ રાધા મારી છે. હા બા, પણ હજી સુધી તો એવી કોઈ રાધા મળી જ નથી કે જેને જો ને મારા દિલની ઘંટી ઢંગ કરીને વાગે. મળશે. એ ભગવાને છે ને જેટલી બાટલી બનાવી છે ને એના બુસે બનાવ્યા છે, એટલે તને કઈ છે ને એમને એમ નહીં રાખે. તારી રાધા ક્યાંક મોટી થાતી હશે. અચ્છા, એટલે કે મારે આટી ગુટીમાં લઈને છેલ્લે બાટલીમાં બૂચ જ લાગશે. લાલા હા ભોળો રહ્યો બટા તું. હવે છે ને મારે થોડા કામથી બહાર જવું છે, મારા એક ફ્રેન્ડને મળવાનું છે, કારણ કે એને નવી જોબ લાગી છે ને, તો મને પણ કહ્યું છે કે એક સારા વ્યક્તિની જરૂર છે. જો કે મારી જોબ તો વેલ સેટ છે, પણ સારી પોસ્ટ મળતી હોય તો ચેન્જ કરવાનું વિચારી રહ્યો છું, તો હું એને મળતો આવું અને આવીને હું જમીશ. જો તો તને નોકરી મળી ગઈ તો સમજી લે કે છોકરી એ મળી જ ગઈ. તમે નહીં ઉધરો બા, તમારે તો બસ છોકરી છોકરી ને છોકરી, બીજી વાત નહીં. ચાલો હું હવે જાઉં. હા, ત્યાંથી આવ્યો ત્યાંથી આ જો કૂદ્યો પાછો મારો વાંદરો છે હનુમાન. લાલાએ હવે હા પાડીશ ને એટલે. અરે પ્રવીણભાઈ, જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ. આવો આવો. કઈ બહુ ઝાઝા દાડે આવ્યા ને? હા, જરા વાત જ કંઈક એવી હતી. કેમ છો તમે? તબિયત પાણી સારા? મારી તો સારી છે, પણ તમે કહો છો વાત એવી છે એટલે તમારી તબિયત તો સારી છે ને? આજ સુધી આવી કોઈ વાત કરવાનો કોઈ દિવસ પ્રસંગ બન્યો નથી. પણ હું એમ કહું છું, એવી તે શું વાત છે કે આવું મૂંઝાયેલા છો? જો બા વાત જાણે એમ છે કે તમારો રાજ મારી બેન સાથે વાતો કરે છે જાહેરમાં, અને લોકો એમના વિશે વાતો કરે છે કે એમની વચ્ચે કંઈક છે, એટલે તમારા રાજને સમજાવી દો કે મારી બેન સાથે હવે મળવાનું બંધ કરી દે. પ્રવીણભાઈ, આ તમે બોલો છો? તમને ખબર જ છે કે મારો રાજ અને તમારી બેન અવડા હતા ત્યારથી ધૂળેથી એ લોકો રમીને મોટા થયા છે, તો વાતું કરે જ ભલે ને કરે. આજે હું તમે વાતું કરીએ તો આ જો ઓલા ગામવાળા જોઈએ તો એમ કહે કે આપણે બે વાતું કરીએ. અરે કેવી વાત કરો છો બા, તમે વાતો કરો અને હું કેવી વાત કરો છો બા?
તમે અને હું વાત કરો એમાં ફરક હોય કે નહીં? આપણે માં દીકરા જેવા, અને આ લોકો તો સમ ઉંમરના છે ને, એટલે એ લોકો સાથે ફરતા હોય, વાતો કરતા હોય. લોકો છે ને નાની વાતમાંથી એટલે કે રાઈમાંથી પહાડ બનાવી દેતા હોય છે. જો એ 2 ફૂટ આઘા રહીને વાત કરે ને, અને એ તે ખુલ્લી બજારમાં, તો એ કઈ ખરાબ ન કહેવાય. હા, કઈ ખૂણે ખાસરે ઊભા રહીને વાત કરે ને લોકો વાતો કરે તો એ બરાબર છે, પણ આમ ઊભી બજારે વાત કરે એમાં ખોટું છે. અરે પણ વાતો કરે ને લોકો એ વિશે, લોકોના મોઢે ક્યાં તાળા દેવા જવા? ઈ જ કહું છું, એ લોકો તો છે ને આમેય બોલે ને આમેય બોલે. આ દુનિયા દોરંગી છે. સારું કરશે તોય વાતું કરશે, અને આમ નબળું જોશે તોય વાતું કરશે. એની વાત પર બહુ ધ્યાન ન દેવાય. પણ બદનામી તો મારી થવાની ને. દીકરી તો મારા ઘરની છે ને, તમારો તો દીકરો છે, એને ક્યાં કોઈ કંઈ કહેવા આવવાનું છે? મારી બેનનું તો એક જગ્યાએ છૂટું થઈ ગયું છે. હવે બીજી જગ્યાએ ગોઠવવા માટે પણ આવી કઈ વાતો કોઈ સાંભળે તો એનું બીજું ગોઠવાય ક્યાંક? એની તો જીવતર ખરાબ થઈ જાય ને બા. પ્રવીણભાઈ, તમે તો ભોળાના ભોળા રહ્યા, અને મારો રાજ હાવ ભોળો છે. એના મનમાં જરાય કપટ નથી હો. આ કે દૂની કહું છું બટા, હવે કોક છોકરી જોઈ લે ને તને ગમતી હોય ને એની હારે હું લગ્ન કરાવી દઉં, તો એ હું કહીશ ખબર છે? બા, મારે તો એવી છોકરી લાવી છે જે તમારી સેવા કરે ને તમારું ધ્યાન રાખે. એટલો ભોળો છે, બોલો. હવે એમ તો એના વિચારો હારા છે, તો ગોતી નાખો ને એના માટે કોઈ છોકરી. અરે એના માટે છોકરી ગોતો ને એના લગ્ન કરાવી દો, એટલે કોક મારી બેન સાથે એનું નામ તો ના કાઢે. ગોતું શું, પણ આ જોડી તો ઉપરવાળાએ બનાવી હોય. હવે ઈ બેઉને ભેગા કરે ત્યારે થાય ને. મારું ને તમારું તો કાંઈ આમાં હાલવાનું જ નથી. તમે છે ને આ મેં જે વાત કરીને એના પર ધ્યાન દેજો, અને બને ત્યાં સુધી જો મારી બેનને તો મેં સમજાવી છે, એને વાતે કરી છે. મને તો ખબર નહોતી કે તમારા રાજ જોડે વાતો કરે છે. એણે જ જાતે કહ્યું કે રાજ સાથે કોઈ કે મને વાત કરતા જોઈ હશે. અમારા ઘરની વહુ હેતલ વહુ, એણે જ મને વાત કરી. હવે તમે જ કહો, ઘરની વહુ કોઈ દી ખોટું બોલે? તો તમારી બેન ખોટું બોલેસ? એણે સામે ચાલીને તમને એમ કીધું કે આજ રાજ મળ્યો તો ને રાજ હારે મેં વાતું કરી. જો એના મનમાં ને એના પેટમાં પાપ હોય તો એ તમને કહે? જો બા, 100 વાતની એક વાત, તમારા રાજને સમજાવી દો કે મારી બેન સાથે ફરવાનું બંધ કરી દે, એની સાથે વાતો કરવાનું બંધ કરી દે. સમાજમાં બહુ બદનામી થાય છે. મારે આટલું જ કહેવું હતું, બસ. સારું, હું મારા રાજને કહે, પણ જો એના પેટમાં પાપ નહીં હોય ને તો એ તો ખુલ્લે આમ મને કહેવાનો છે. બા, એમાં હું થઈ ગયું હું વાતું કરું તો. પણ તમે ઉપાધિ કરો માં, હું એને સમજાવવાની કોશિશ કરીશ. હો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખોટું ન લગાવતા. હા. બેન, હા, આમ થોડુંક મોબાઈલમાંથી આમ ઊંચું જોવો તો દુનિયા દેખાય તમને. બોલો ને, હું મારું કામ કરતી હતી. કેમ આટલા બધા અવાજથી વાત કરો છો અમારી યારે? થોડા ધીમે હો, પ્રેમથી વાત કરજો. તમે શું કર્યું છે તમને ખબર છે ને? હા, તો તમે શું કર્યું છે તમને ખબર છે ને? મેં તો ક્યાં આલ્યા આટલા બધા લટક પટક થઈ? બોલો. કામથી જાઉં છું. કઈ કામ છે તમારે મારું? એવું તો વળી શું કામ છે કે અત્યારે જવું પડે એમ છે? કેટલા વાગ્યા છે ખબર છે તમને? 6 વાગ્યા છે. હા તો તે તમે આવશો ક્યારે? રાતે 10 વાગે? અરે મારો પ્રોબ્લેમ છે, નન ઓફ યોર બિઝનેસ. ઓકે, તમારું અંગ્રેજી છે ને તમારે આગળ રાખજો. અને તમારો પ્રોબ્લેમ છે કે આમ છે કે તેમ છે, આ ઘર છે ને અમારું છે. આ ઘરમાં ઇજ્જતદાર માણસો રહે છે, જે નાકતાન કપાવ્યા વગરના પણ છે અહીંયા. એટલે વોટ ડુ યુ મીન? તમે કહેવા શું માંગો છો? ઘર તમારું છે, ઇજ્જતદાર માણસો રહે છે, એટલે હું કોણ છું? તો આ ઘર મારું પણ છે, મારા ભાઈઓનું છે. તો તમારા ભાઈઓનું હોય ને તો તમને નાક કપાવતા પહેલા છે ને વિચારવું જોઈએ. આ એક જગ્યાએથી તો પાછા આવ્યા, સમજ્યા? પણ આ બીજી જગ્યાએ જાહેરમાં આટલા બધા અભરખા તમને હે ને જાગી આવ્યા છે. પહેલાં તો હું તમને એક વસ્તુ કહું, આ ગવાર અનપઢ જેવી વાતો તમે નહીં કરો, સારા નથી લાગતા. અને બીજી વસ્તુ, હું કોઈ જગ્યાએ કોઈ નાટક નથી કરતી. જુઓ. મને ખબર જ છે કે હું કેવી રીતે જીવું છું, મારું ચરિત્ર શું છે. ખબર છે તમારું ચરિત્ર, અમને સારી રીતે ખબર છે કે આ એક જગ્યાએ લફરા છે તમારા, બરાબર છે? સમજ્યા? એક જગ્યાએ લફરા છે, એની હાટું થઈને તો પેલું ઘર મૂકીને આવ્યા છો તમે. સારી રીતે ખબર છે. અને તમે મારાથી ક્યાંય મોટા છો. થોડીક આમ અક્કલ નથી તમને? પણ વિચારો છે ને,
નબળા માણસ જ નબળા વિચારો હોય. મને તો એવું જ લાગે છે કે આ લફરા હાટું થઈને જ તમે છે ને ઓલું ઘર મૂક્યું છે અને ઓલા હારે દગો કરીને તમે આની હારે કેવા કેવા શબ્દો બોલાવશે મને રામ જાણે મારો. જો તમારે જે વિચારવું હોય તમે વિચારી શકો છો ને મારી જિંદગીના ડિસિઝન હું લઈશ, તમે નહીં લો. તમારી જિંદગી જે હોય ને ઈ બાકી અત્યારે તમે અમારી હારે રહો છો બરાબર. જો હું સારી છું ને તો પણ તમે ખરાબ બોલો છો, તો કદાચ હું એવું કંઈ પણ કરીશ ને તો હું મારા બંને ભાઈઓને પહેલા જણાવીશ. આ તમારા કામ જોતા લાગતું નથી કે તમે સારા છો. જોયું તમે મારી સગી આંખે ઓલા દિવસે ઓલા છોકરા એને સોટીને વાતું કરતા હતા એ બધું. આ એટલા બધા ભણેલા ગણેલા છો, આટલી બુદ્ધિ નથી તમારામાં. આ મારે મને ના લાગે છે કે તું એક પથ્થર છે ને, તારા પર હું મારું માથું પટકીશ ને તો લોહી મને જ નીકળશે. એટલે હું જાઉં છું મારા કામથી, તમારે જે કરવું હોય ને એ કરી લો. હા કાઢો આબરૂ ઘરની. આની સિવાય બીજું કઈ આવડ્યું જ નથી. ત્યાંથી જ પાછા આવ્યા ઓલા ઘરેથી. ખબર નહીં મગજ કામિની, શું થયું? કેમ આટલી ગુસ્સામાં છે? અરે હું છું મારા ફેમિલી ઇશ્યુથી ગુસ્સામાં. તને શું છે? શું કામ છે તારે મારું? અરે તું શું કામ આવી રીતે મારી સાથે વાત કરે છે? હું તને એક મિત્રતાના નાતે સારી શિખામણ આપતો હોય તો બી તું ગુસ્સો કરે, પ્રેમથી વાત નથી કરતી ક્યારે. જો તું જાણે છે ને આપણે કેટલા સમયથી મિત્રો છીએ. તું સાંભળ પહેલા, તારી અને મારી મિત્રતાની વાત છે ને કોઈ નથી સમજતું અહીંયા. અને તને ખબર નથી કે તારા નામથી મારા ઘરમાં એટલો મોટો હોબાળો મચી ગયો છે. કેમ, શું થયું છે પણ? અરે આ મારી ભાભી ખબર નહીં શું કથા બનાવી છે ને કે આપણા બંનેને, છી મને તો બોલતા પણ શરમ આવે છે, આપણા બંનેનું લફડું ચાલે છે. નોનસેન્સ જેવી વાતો છે એની. શું કરવું યાર, કંઈ સમજ નથી પડતી. કામિની, કામિની એક વાત કહું તને? હા જો મારે તને કેટલા દિવસથી એક વાત જણાવતી, પણ કહું ને સમય સંજોગ એવા બન્યા જ નહીં કે હું તને કહું. રાજ, જો તારે જે બી કંઈ કહેવું હોય ને મને અત્યારે જવું છે. પણ 2 મિનિટ મારી વાત તો સાંભળ. હા, તારી અને મારી જિંદગીનો સવાલ છે. હા. આ શું નવું લાવ્યો? નવું કાંઈ નથી લાવ્યું. હા તો વર્ષો જૂનું છે, પણ હું તને ક્યારે કહી ના શક્યો અને તું ક્યારે સમજી ના શકી. સાચું કહું ને તો હું તને કેટલાય સમયથી પ્રેમ કરું છું. શું? આ શું બોલે છે તું? જો અરે તે તો જો મારી વાત સાંભળ. મેં તને શું ધાર્યો હતો ને તું કેવી વાત કરે છે? જો તું અરે મને મારી ફ્રેન્ડશિપ કેટલી પવિત્ર હતી. તું જો એનો મતલબ એવો નથી કે મેં તારા પર ક્યારેય ખરાબ નજરથી તને જોઈ પણ નથી. મેં તને ક્યારે એવું કહ્યું ક્યારે? તને કોઈ રીતે હેરાન કરી, પરેશાન તને ખબર છે ને કે હું હંમેશા એક જ વાત કરતી હોઉં છું કે મારે સેકન્ડ ચાન્સ કોઈને નથી આપવો. તો પછી આવું કેવી રીતે વિચારી શકે છે તું? અરે તું સમજવાનો પ્રયત્ન કર. આ જિંદગી બહુ લાંબી છે યાર, આવી રીતે ના જીવાય. જો હું હંમેશા તને ખુશ જોવા માંગુ છું અને મને ખબર પડી છે કે હવે તારી જિંદગીમાં એવું તુફાન મચી ગયું છે ને કે મારા સિવાય તને કોઈ ખુશ નહીં રાખી શકે. અને હું હા મોકો કોઈ બીજાને આપવા પણ નથી માંગતો. રાજુ, અત્યારે હું એટલી સ્ટેબલ નથી કે તારી આ વાત સાંભળી અને સમજી શકું. સો પ્લીઝ શાંતિથી વાત કરીશું આ ટોપિક પર, અત્યારે નહીં. સોરી. જો મારી વાત સાંભળ, સમજવાનો પ્રયત્ન કર. હું તને સાચા દિલથી પ્રેમ કરું છું. હું સાચું કહું ને તો એના માટે મેં અત્યાર સુધી લગ્ન નથી કર્યા. આ બધી નસીબની બલિહારી છે. તારા લગ્ન થઈ જવા, તારા છૂટાછેડા થવા, કદાચ માની લે કે ઈશ્વરે તને મારા નસીબમાં લખી હશે. એટલે જ તો તું આજે મારી સામે ઊભી છે. જો હું તને બધી ખુશીઓ આપવા માગું છું. હું તને ક્યારેય દુઃખી નહીં કરું. મેં તારી આંખોમાં બહુ દુઃખ જોયું છે, તને તડપતા જોઈ છે, પણ હવે આગળની જિંદગી તારી હું ખુશીઓથી ભરવા માગું છું. જો તને મારા પર ભરોસો હોય ને તો પ્લીઝ મારા પ્રેમનો સ્વીકાર કર. હું દુનિયા સાથે લડી લઈશ. તારા ભાઈને હું મનાવીશ, તારા ભાભીને હું મનાવીશ, તારા પરિવારને પણ હું મનાવીશ, અને એવું હશે તો મારા બાને પણ મોકલીશ. હું દુનિયાની સામે તને મારી પત્ની બનાવવા માગું છું. હા તો તું પણ સાંભળ, જો તું ખરેખર સાચો પ્રેમ કરતો હોય ને તો હું એવું વિચારીશ કે જે દિવસે મારા ફેમિલીવાળા હા પાડશે ને ત્યારે જ હું હા પાડીશ.
તારા માટે કદાચ ભગવાનને પણ મનાવવો પડે ને તો મનાવીશ. તો તારો પરિવાર તો બહુ નાની વાત છે. મૈયા મોરી મુજે ये पानी पीना, મૈયા મોરી મુજે લાલા. મજા આવી ગઈ. પણ હવે આ છેલ્લી વાર તમારા હાથનું પાણી પી લઉં, પછી મારે તમારા હાથનું પાણી પીવું નહીં પડે. કેમ લાલા, તું ક્યાં જવાનો? અરે મારી માવડી, હું ક્યાંય જવાનો નથી, પણ એમાં એવું છે કે હવે તો મારી રાધા આવી જશે. મને રાધા મળી ગઈ છે, ત્યારે હું રાધાના હાથનું પાણી પીશ, યશોદામાના હાથનું પાણી નહીં પીવું. રાધા મળી ગઈ? મારા લાલાને રાધા મળી ગઈ? બા, એક વાત કહું. કેને બેટા? એક છોકરી છે જેને હું કેટલાય સમયથી ચાહતો હતો, અને તમે પણ એને સારી રીતે ઓળખો છો. પણ કહેવાય ને, નસીબની બલિહારી હતી કે એ મારા નસીબમાં નહોતી, એટલે એના બીજે લગ્ન થઈ ગયા હતા. પણ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું, એટલે ફરી એને મારા નસીબમાં મોકલી દીધી. બા, આપણા પેલા પ્રવીણભાઈ છે ને, આપણી સોસાયટીમાં રહે છે ને, છેલ્લી શેરીમાં, હા, પ્રવીણભાઈ. એમની બેન કામિની. કામિની? ના, કામિની સાથે નહીં. પણ ભા, શું વાંધો છે? એ ડિવોર્સી છે એટલે? ના, પ્રવીણભાઈ આવ્યા હતા, મારી પાસે આવ્યા હતા, અને મને બહુ બધું વઢીને ગયા. મને કે તમારા રાજને સમજાવી દેજો, એ મારી બેન હારે વાતો ન કરે. મેં કીધું હું થઈ ગયું, એક જ ધૂળમાં રમીને મોટા થયા છે, વાતું કરે એમાં હું છે? તો કે નહીં, ગામમાં વાતું થાય છે. મેં કીધું ગામ તો આમે બોલશે, બાકી મારો રાજ, મારો લાલો તો એકદમ વાલો છે, ભોળો છે. બા, એ હું પણ જાણું છું. ઘણીવાર અમે અવારનવાર મળતા, કારણ કે એ બિચારી દુઃખી હતી. એનું દુઃખ બાંટવા માટે મારી સાથે ઘડી બે ઘડી વાતો કરી લે, એટલે મન હળવું થઈ ગયું. અને એના ભાભી જોઈ ગયા. આ બધી વાત મને કામિનીએ કરી. બા, આજે મેં કામિનીને મારા દિલની વાત કરી દીધી, જે મારે બહુ પહેલાં કરવાની હતી. અને એને મારા પર ભરોસો મૂક્યો છે. બા, એ છોકરીને હું સાચા દિલથી પ્રેમ કરું છું, અને દુનિયાની બધી ખુશી એને આપવા માગું છું. જો કદાચ એના ભાઈ ના પાડશે, એના ભાભી ના પાડશે, તો હું બધાને મનાવીશ, અને કામિનીને આ ઘરની બહુ બનાવીશ. બાપ, મને ભરોસો છે કે કામિની તમને ક્યારેય હેરાન નહીં કરે. એટલા માટે જ મેં મારી પસંદગી એના પર ઉતારી છે. બા, મેં કંઈ ખોટું તો નથી કર્યું ને? ના લાલા, ખબર છે મેં તને કીધું તું કે ઉપરવાળાએ તો જોડી બનાવી જ દીધી છે. બસ આપણે એને મળવાની જ વાર છે. તને એમ પણ કીધું તું કે જે દિવસે તને તારી રાધા મળશે ને, ત્યારે એના મનની અને તારા મનની ઘંટી વાગશે. હા બા. યાદ છે? તો જો, મારા ઠાકરે તને તારી રાધા મેળવી જ દીધી છે. હવે દુનિયાની કોઈ પણ તાકાત તને તારી અને મારી રાધાથી અલગ નહીં કરે બેટા, હા. નહીં કરે. કહેવાય છે ને કે સાચા પ્રેમની હંમેશા જીત થાય છે. આજે ઈશ્વરે સાબિત કરી દીધું. હું બા, એક કામ કરશો, તમે એકવાર પ્રવીણભાઈને જઈને વાત કરો. જો, કારણ કે કામિની પણ એના ઘરે વાત કરવાની છે. શક્ય હશે તો સુમંતરું બધું પાર પડી જશે. અને પછી કદાચ એ નહીં માને ને, તો મારી પાસે ઘણા બધા રસ્તા છે કે હું પ્રવીણભાઈને મનાવીશ. એક વાત કહું બેટા, હંમેશા પ્રેમની કેડી પર કાંકરા અને કંટક આવ્યા જ છે, પણ જે એને પાર કરી જાય ને, એ જીતી જાય છે. અને હવે તો હું તારી ઢાલ છું. પ્રવીણભાઈને તો હું મનાવીશ. હા બા. અને મારી રાધાને હું વાતે ગાતે મારા ઘરે લઈ આવીશ. હા, હવે માં જશોદા, માં તમે જાઓ, આ લાલા માટે રાધા નું માગું લઈને ઉતાવળ રાખો. વહુ ઘરે આવવાની છે, જાઓ, જલ્દી જાઓ. પછી મારે એના હાથનું પાણી પીવા, તમારા હાથનું પાણી પી પીને હું કંટાળી ગયો છું. જાઓ. હા, જલ્દી.
અને જઈને ખુશીના સમાચાર જલ્દી લાવજો. દાદા, મોટા ભાઈ, રમણ કાકાનો ફોન આવ્યો હતો. એ કહેતા હતા કે આ ઓલા કયા કાકી, જાની કાકી, જાની કાકીની દીકરીનું સગપણ છે ને, તો આપણે જવું પડશે. હા હા, તે જોઈ લઈએ તારીખ વારીખ કે, એટલે આપણે જરા ગોઠવી દઈએ કોને કઈ રીતે ટાઈમ છે એ રીતે જવું પડશે ને. હા, એ તો છે જ. એ આવતા રવિવારની વાત કરતા હતા, 17 તારીખ છે. પ્રવીણભાઈ, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. આવો ને. બેસો ને, બેસો. ભલે પધાર્યા. કાં આ બાજુ એકદમ? બસ પ્રવીણભાઈ, આજે તમને મળવાનું ને તમારી પાસે આવવાનું મને મન થયું. એમ? હા, તો આવો ને, આપણે તો પાડોશી છીએ, એટલે કે એક જ સોસાયટીમાં રહીએ છીએ, આવી જ શકો તમે ગમે ત્યારે. પ્રવીણભાઈ, યાદ છે તે દિવસે તમે મારા ઘરે આવ્યા હતા હા અને થોડીક મારા રાજની ફરિયાદ લઈને? હા, એટલે સાંભળેલી વાતો હતી એટલે મારે ફરિયાદ કરવી તો જરૂરી. ફરિયાદ કરવા કરતાં પણ જાણ કરવા માટે ખાસ આવ્યો હતો. હા કે તમને વિનંતી કરવા આવ્યો હતો હું. હા કે તમને ફરિયાદ લાગી એ વાત અલગ છે. કદાચ એ વખતે મારો બોલવાનો ટોન એવો હશે, માફ કરજો, પણ વડીલ સામે હું આવું બોલું નહીં, પણ જે રીતે મને વાત મળી તે વાતાવરણમાં મારાથી એવી રીતે વાત થઈ ગઈ. પણ પ્રવીણભાઈ, આપણે તો પામર માનવી છીએ, પણ આ દ્વારકાધીશ જેની જોડી બનાવે છે ને, એને હું, તમે કે સમાજ કોઈ અલગ નથી કરી શકતા, એ તો કોઈ વાત નથી તોડી શકતા. તો બસ આજે હું મારો ખોળો લઈને તમારી દીકરીનું માગું લઈને આવી છું. મારી જોડીમાં મારા રાજની ખુશી આપી દો. મારી 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 કામીની મને આપી દો. અરે કેવી વાત કરો છો બા તમે એકદમ. જો રાજને તો હું ઓળખું છું, પણ મારી બેનના ડિવોર્સ થયા છે, એનું છૂટું થયું છે ને તમે જાણો છો કે અમે લોકો થોડા જૂનવાણી પણ છીએ અને મને વાંધો નથી આમ તો, પણ મારી બેન, જો લોકો વાતો કરતા હતા એનું કહેવું હતું કે એના વિશે એની સાથે એવું કંઈ છે જ નહીં. મારી બેનને મેં વાત કરી અને કહ્યું કે રાજ માત્ર મને ઓળખે છે ને એકાદ બે વખત વાત થઈ હશે, હા, પણ એમની સાથે કંઈક એવું હોય એવી વાત મને મળી નથી. એટલે હજી એક વાત તો, મારો રાજ અને તમારી કામિની માત્ર ને માત્ર એટલા માટે મળતા હતા કે તમારી કામિનીનું છૂટું થયું હતું ને, એટલે મન હળવું કરવા માટે એ રાજનો આધાર લેતા હતા અને વાતો કરતી હતી. એનાથી વધારે એ લોકોનો કોઈ સંબંધ નહોતો. પણ મારા રાજે જ કીધું કે હું તને તારી જિંદગીની ખોવાયેલી ખુશીઓ આપીશ જો તું મારા ઘરે આવે તો. જુઓ ભારતીબા, તમારી બધી વાત સાચી. અને આમ પણ નાનપણથી હું રાજભાઈને ઓળખું છું. સાથે જ રમીને મોટા થયા છે, સાથે ભણવા જતા. અને નાનપણથી રાજ કામિનીને ઓળખે છે અને કામિની રાજને ઓળખે છે, એટલે એકબીજાને સમજવામાં પણ આસાની થશે. જોકે મોટાભાઈ, ભારતીબા જે વાત કરી રહ્યા છે એ વિચારવા જેવી તો ખરી. જો એકવાર રાજ સાથે આપણી બેનનું સગપણ થઈ જાય ને, તો એ લોકોને પણ પોતાનું જીવન જીવવાની મજા આવશે. તારી વાત પણ સાચી સાગર. ને બા તમે આવ્યા એના માટે સારું છે, પણ મારે એક વખત મારી બેનને પૂછવું પડશે, કારણ કે એણે મને આવું ક્યારેય કીધું નથી. દીકરી છે એટલે શરમાઈ. એટલે જ્યારે મેં એને વાત કરી કે એના વિશે મને વાત મળી છે રાજ સાથેની, ત્યારે મને એણે એમ જ કહ્યું કે એ માત્ર મને ઓળખે છે, અમારી વચ્ચે એવું કંઈ છે નહીં. તમે પણ કહો છો કે એવી જ વાત છે, તો લગ્નનો નિર્ણય છે એટલે મારે એને પૂછવું તો પડે. ભલે હું મોટો રહ્યો, પણ એની પરવાનગી આવશ્યક છે, કારણ કે જીવન એણે એની સાથે કાઢવાનું છે. મારા મોટા ભાઈની વાત એકદમ સાચી છે, કારણ કે જો કાલ સવારે ઉઠીને મારી બેનના અને રાજના લગ્ન થશે તો જિંદગી તો એને જ કાઢવાની છે ને, અને એ બેની મરજી હોય તો અમને લગભગ કંઈ વાંધો નથી, પણ એકવાર પૂછી લો. અને દીકરીના છૂટાછેડા થયેલા છે એ વાત મારો રાજ પણ જાણે છે ને હું પણ જાણું છું, પણ એમાં એનો વાંક ન પણ હોઈ શકે. અને ઘર છે, દુનિયા છે, સમાજ છે, સંસાર છે, થોડી ઘણી તો નોકઝોક બધાના ઘરમાં થતી હોય.
તમે એક વખત મારી બેન સાથે પણ વાત કરી લેજો આ વિશે, કે કાલે ઉઠીને તમે એમ ના કહો કે અમને કંઈ અંધારામાં રાખ્યા. એક વખત હું મારી બેનને પણ પૂછી લઉં છું, તમે તમારી રીતે વાત કરી લેજો. એક ખાતરી આપું છું, જો તમારી બેન મારે આંગણે આવશે, મારા ઘરે આવશે ને, તો એને અમારા નામથી ક્યારેય એના આંખમાં આંસુ નહીં આવવા દઈએ. એ ખાતરી આપું. બીજું તો હું શું કરી શકું? કાંઈ વાંધો નહીં બા, તમે બેસો, બા માટે ચા પાણીની વ્યવસ્થા કરો. ના ના, હું નીકળું, અંધારું થાય છે, ઘરે પહોંચવું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કહેવાય છે ને કે વિધાતાએ છે ને આપણી માટે ઘણું વિચાર્યું હોય છે, પણ આપણને તો એ વાતની અણસાર પણ નથી હોતી. આપણે તો માત્ર નિમિત્ત હોઈએ છીએ. આ મારી બહેનનો અને રાજનો સંબંધ, જે અમારી પત્ની ઊંધું સમજીને બેઠી હતી, પણ એના ખાતર જ તમે લોકો અત્યારે એક થવા જઈ રહ્યા છો. મારી બહેન માટે અત્યારે સોનાનો સૂરજ ઉગી રહ્યો છે. ખુશ છું બહુ જ હું આજે. સાચી વાત છે સાગર. જ્યારે મને હેતલ વહુએ આ વાત કરી ત્યારે પહેલાં તો મને વિશ્વાસ જ ના થયો. હું થોડો ઉકળાઈ પણ ગયો હતો પછી, કારણ કે મારી બેન પર મને પૂરેપૂરો ભરોસો. હા, એનું છૂટું થયું છે એ વાતથી લઈને થોડું મને દુઃખ તો થયું હતું ને થોડી શંકા પણ ગઈ કે ક્યાંક મારી બેનની તો ભૂલ નથી ને. પછી સમજાયું કે એની ભૂલ નહોતી, પણ આ હેતલ વહુએ જે વાતનો ફણગો કહેવાય છે ને કે ક્યારેક તમે કરવા કહી જાઓ અને થઈ કહી જાય, એટલે ખોટું કરવા જતાં સારું કામ થઈ જતું હોય છે. એમ તો હેતલ વહુની ભાવના કંઈ ખોટું કરવાનું નહીં હશે, પણ પરિવારની માન મર્યાદા એને જોઈને એને કદાચ અમને થયું હોય. હા, મોટા ભાઈની વાત એકદમ સાચી છે. મને આ લોકોથી કોઈ તકલીફ નહોતી, પણ મેં જ્યારે જોયું ને તો મારી જ ગેરસમજ હતી બધી, ને દર વખતે ઉતાવળમાં હું કંઈક ને કંઈક ભૂલ તો કરી જ જાઉં છું. એ તો બધાને ખબર છે. ના બે, એવું નથી. તમે તમારી જગ્યાએ સાચા છો. કોઈ પણ ભાભી આવું જોઈએ તો એને એના પરિવારની ઇજ્જતની પડી જ હોય છે. તમે જે પણ વિચાર્યું એ ખોટું નથી. તમને કદાચ એમ હશે કે અમારા વચ્ચે કંઈક હશે, પણ ના, અમે બંને તો સારા મિત્રો જ હતા. હા, અને આમ પણ મને ચિંતા પણ હતી કે એકવાર તો કામિની બેનનું છૂટું થઈ ગયું છે, આ બીજા લોકો સમાજને આવી રીતે ખૂબ જોશે તો કેવું લાગશે? સાચી વાત છે તારી. અને રાજ ભાઈ, એક બીજી વાત પણ છે. કહેવાય ને કે દૂધના દાજેલા છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે. અને બીજી કે મારી બહેને છે ને એના જીવનમાં ઘણી મુસીબતો જોઈ છે, ઘણા ઉતાર ચઢાવ જોયા છે, પણ હવે ખબર પડી ને કે તારા જેવો એને જીવનસાથી મળે છે, તો એ વાત જોઈને મન થોડું રાજી થાય છે. સાગર, સાચું કહું ને તો મેં એના જીવનમાં ઘટેલી બધી ઘટનાઓ જોઈ છે. નાનપણથી હારે રમીને મોટા થયા, હારે ભણ્યા. હા, લગ્ન પછી જ્યારે એની સાથે આવું થયું ત્યારે એ કેટલી દુઃખી રહેતી ને એ જોઈને મારો પણ જીવ વળતો હતો. પણ તમને લોકોને હું એક વચન આપું છું કે જે ખુશીઓથી એ વંચિત છે ને એ ખુશીઓના જીવનમાં હું ભરી દઈશ. એની આંખમાં ક્યારેય આંસુ નહીં આવવા દઉં. મારાથી બનતા પ્રયાસો કરીશ કે આવનારા જીવન દરમિયાન એને કોઈ વાતની ઉણપ ના રહે. એક મિત્ર તરીકે રાજ તે જે નિર્ણય લીધો છે, એક મિત્ર જ આવું કરી શકે અને મિત્રમાંથી આજે જીવન સાથી બનવા જઈ રહ્યો છે. મારી બેનનો હાથ પકડવા જઈ રહ્યો છે. એ વાતથી ખરેખર હું ખૂબ જ ખુશ છું અને આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય સિસ્ટર. મારી બેન માટે મને ગર્વ છે કે આજ સુધી એને ક્યારેય એવું કોઈ પગલું ભર્યું નથી. આ તો અમારી ગેરસમજ હતી તારા માટે. ના પ્રવીણભાઈ, એવું નથી. અમુક લોકોને આ સમાજના બંધનો નડતા હોય છે. આવી તો દુનિયામાં કેટલી સ્ત્રીઓ છે કે જેની સાથે આવી ઘટના ઘટી છે, અને સમાજ, આ લોકો એના માટે અવળું જ વિચારે છે. તો શું માણસના જીવનમાં આવી ઘટના ઘટે તો એને ફરી જીવવાનો અધિકાર નથી? અધિકાર હોવો જ જોઈએ. એને પણ ખુશ રહેવાનો અધિકાર છે. જીવન અને મૃત્યુ તો ઈશ્વરના હાથની વાત છે. કોઈ માણસ ક્યારેય કોઈ માણસને મારતો નથી, પણ જ્યારે એનું આયુષ્ય પૂરું થાય છે ને ત્યારે માણસ હંમેશા માટે એને છોડીને જતો રહે છે અને કોઈ માણસ નિમિત્ત બની જાય છે. સાચું કહું, ઈશ્વર
સારા કે નરસા કામમાં ક્યારેય પોતે નિમિત્ત નથી બનતો. એ હંમેશા માનવીને જ બનાવે છે. અને આજે પણ એ જ થયું. હેતલબેન, આજે આ સારા કામમાં તમે જ નિમિત્ત બન્યા છો. કદાચ તમે ન હોત તો આજે મારો રાજ અને કામિની ભેગા ન થઈ શક્યા હોત. ચાલો ત્યારે કરો કંકુના. કામિની બેન, આ રાજભાઈને ઘર તો બતાવો આપણું. જા બેટા. ચાલો